રાજ્યમાં એક બાજુ જ્યાં નાગાલેન્ડથી બોગસ વેપન લાયસન્સના રેકેટમાં 23 લોકોની ધરપકડ કરાઈ છે, ત્યાં રાજ્ય કક્ષાના મંત્રીના પુત્ર પાસે જ આવું વેપન લાયસન્સ મળી આવ્યું છે. દક્ષિણ ગુજરાતના ઓલપાડમાંથી 3 વખત ચૂંટાયેલા ધારાસભ્ય અને હાલ ભાજપના રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલ પટેલ પાસે આવું લાયસન્સ મળી આવ્યું છે. સામાન્ય રીતે આવા સરકારી દસ્તાવેજોમાં વિગતો ટાઈપ કરેલી હોય છે, ત્યારે તેના લાયસન્સ ઉપરથી હાથથી UIN નંબર લખાયેલું છે. આટલું જ નહીં, જેને પોલીસ ગેરકાયદેસર ગણાવી લોકો પર કાર્યવાહી કરી રહી છે, તે લાયસન્સને વિશાલે સુરત પોલીસના ચોપડે પણ ચડાવી દીધું છે. ત્યારે સવાલ એ છે કે શું પોલીસ હવે તેની પણ ધરપકડ કરશે? આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ભાવેશ રોજિયાએ ભાસ્કરને જણાવ્યું કે હાલ આ લાયસન્સ અંગે ક્રાઇમ બ્રાન્ચને કોઈ માહિતી નથી. તપાસ એજન્સી દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે. તેમાં તથ્ય શું છે તે અંગે અત્યાર સુધી કોઈ માહિતી મળી નથી. જ્યારે મુકેશ પટેલનો સંપર્ક કરતા તેમને ફોન ઉપાડ્યો ન હતો.